મહિલા ટીઆરપી કર્મચારીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આ દ્રશ્યો સામે આવ્યા છે પંડ્યા બ્રિજ પાસેથી કે જ્યાં એક દિવ્યાંગ વ્યક્તિને ઇલેક્ટ્રિક વ્હીલચેર બ્રિજ પર ચડાવવામાં આ ટીઆરપી કર્મચારીએ મદદ કરી। હાલ બુલેટ ટ્રેનની કામગીરી વડોદરા શહેરમાં પૂરજોશમાં ચાલી રહી છે અને તે અંતર્ગત પ્રિયલક્ષ્મી ગરનાળું જે બંધ કરવામાં આવ્યું છે અને માટે આ દિવ્યાંગ વ્યક્તિ એ પંડ્યા બ્રિજ ચડીને જવા મજબૂર થયા, પરંતુ બ્રિજ ચડવા માટેનો જે ઢાળ છે તે વધારે ઊંચો હોવાને કારણે તેઓની ઇલેક્ટ્રિક વ્હીલચેર યોગ્ય રીતે ઉપર ચડી નહોતી શકી રહી અને ત્યાં જ ટીઆરપી મહિલા કર્મચારીનું ધ્યાન પડ્યું એટલે તેમણે તરત જ આ દિવ્યાંગ વ્યક્તિને મદદ કરી અને જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। એક મહિલા ટીઆરપી કર્મચારી જેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। હાલ આપણે જાણીએ છીએ કે વડોદરામાં કાળઝાળ ગરમી પડી રહી છે, લગભગ 40-42ની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે અને તેવામાં આ મહિલા કર્મચારી આ દિવ્યાંગ વ્યક્તિની વહારે આવ્યા હોય ત્યારે દિવ્યાંગ વ્યક્તિએ પણ મહિલા ટીઆરપી કર્મચારીનો આભાર માન્યો। અમે સમાજ સુરક્ષા ઓફિસ છે ને, ત્યાં અમને આ ઇલેક્ટ્રિક વ્હીલચેર આપી સરકાર તરફથી, તો અમે લઈને બહાર આવ્યા તો ટ્રાફિક પોલીસવાળા મેડમ છે ને તે અમને ધાર ચડાવવામાં, પંડ્યા બ્રિજ ચડાવવામાં અમને હેલ્પ કરી। નહીં ચાલતી એ મેડમે આવ્યા એટલે ભાઈ ચાલી। મહિલા લેડીઝ છે ને આટલે વિકલાંગને હેલ્પ કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર ને સરકારનો પણ આભાર, કારણ કે વ્હીલચેર આપી આજે અમે ચાલી નહીં શકતા, વ્હીલચેર આપવાથી અમે આટલું પણ બહાર ફરી શકીએ છીએ। સરકારે વ્હીલચેર આપી છે પરંતુ તમે આ બ્રિજ ચડાવ્યું છે, હા, કોઈ રસ્તો નહીં ના, બીજો રસ્તો નથી આના માટે, કારણ કે પ્રિયલક્ષ્મી મિલ વાળો રસ્તો બંધ છે આ બુલેટ ટ્રેનના હિસાબે, એટલે અમને આ બ્રિજ ચડાવવો જ પડે, એના સિવાય કોઈ ઉદ્ધાર નથી સર। આજે જ મશીનમાં તકલીફ નથી, એકચ્યુઅલી મેં ડ્રાઈવર નવો છું, આવડતી નથી, એના હિસાબે મેડમે અમને હેલ્પ કરી, તમારા જેવા ભાઈઓએ હેલ્પ કરી એટલે મેં આટલા સુરેશ રાણા